શું તમે દીકરીના માતા પિતા છો તો જરા સાવધાન રહેજો। દીકરીને ઘરમાં એકલા મૂકી અને બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરજો, કારણ કે વાસના ભૂખ્યા વરુઓ આપણી આસપાસ જ હોય છે। ખબર નહીં ક્યારે આપણી દીકરી પર નજર બગાડે અને ન બનવાનું બને। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને હૈયું હચમચાવી દેતી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે, જેમાં એક 6 વર્ષની બાળકી હવસનો શિકાર બની છે। જસદણના આટકોટમાં કાળજુ કંપાવતો કિસ્સો। 6 વર્ષની માસૂમ દીકરી સાથે હેવાનિયતભર્યું કૃત્ય। હેવાને માસૂમના ગુપ્તાંગમાં નાખ્યો સળિયો। 3 સંતાનનો નરાધમ પિતા પોલીસના સકંજામાં। જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે। મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર આરોપીએ નજર બગાડી હતી। એ પછી હવસ ભૂખ્યા વરુએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો। આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। પોલીસે ગુનો નોંધી 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી રામસિંહ તેરસિંહની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે। જે ખેતરમાં બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેઇન કરવામાં આવ્યો। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણે ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો। પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી। ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે। આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે। એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે। 100 શકમંદોની પૂછપરછ બાદ આરોપીની ધરપકડ। પોલીસને મળેલી માહિતી અનુસાર આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેત મજૂરી કરે છે। 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની 6 વર્ષ અને 8 માસની બાળકી ત્યાં રમી રહી હતી। આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેની સાથે ગંદુ કામ કરવાનો પ્રયાસ કર્યો। એ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા હેવાન શખ્સે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો, જેના કારણે બાળકી લોહી લુહાણ થઈ ગઈ। આ જોઈ આરોપી બાળકીને ત્યાં જ તરછોડીને ભાગી ગયો હતો। નરાધમને શોધવા માટે રાજકોટ પોલીસે 10 જેટલી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઇલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસિંહ તેરસિંહની ઓળખ કરી। આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે। આરોપી પણ અહીં આટકોટમાં ભાગ્યા તરીકે કામ કરે છે। આરોપી પરિણીત છે અને સંતાનમાં 1 દીકરી અને 2 દીકરા છે। 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો। આરોપી પણ અહીંયા ભાગ્યો છે। કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગઈ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। દુષ્કર્મનો નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સળિયો કરીબ 1 ફીટનો એક સળિયો હતો। આ સળિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી કબૂલ કરી છે। 30 વર્ષના હવસ ભૂખ્યા હેવાને 6 વર્ષની બાળકી સાથે જે કૃત્ય કર્યું છે એ માફીને લાયક બિલકુલ નથી। પોતે એક દીકરીનો પિતા હોવા છતાં પોતાની દીકરી સમાન 6 વર્ષની બાળકી સાથે હેવાનિયત ભરેલું કૃત્ય કર્યું છે। આવું અન્ય કોઈ દીકરી સાથે ન થાય
તેના માટે કોર્ટ કડકમાં કડક સજા આપે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ.